નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી પાછા ધોરણ 12ની અંદર જે આપણું પાઠ્યપુસ્તક છે વાણિજ્ય, પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, એમાં થોડી ચર્ચા આપણે કરશું. અત્યારે આ પાઠ્યપુસ્તકની અંદર ત્રીજું જે પ્રકરણ છે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એની માહિતીની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ જે પ્રકરણ છે એને મેં 2 ભાગમાં વહેંચી દીધું છે. અહીંયા પહેલા ભાગની ચર્ચા કરી છે, એમાં આપણે માત્ર આંતરિક વિભાગીય પત્ર વ્યવહાર એની ચર્ચા કરીશું. પછી નેક્સ્ટ પાછા મળશું ત્યારે ભાગ 2, એમાં આપણે જે ચર્ચા કરવાની છે એ કર્મચારી વિષયક પત્ર વ્યવહાર એની ચર્ચા કરીશું. અહીંયા આપણે પહેલા ભાગની ચર્ચા કરીએ છીએ, પ્રકરણ 3ની આંતર વિભાગીય પત્ર વ્યવહાર. એની પછી નેક્સ્ટ આ પ્રકરણમાંથી આપણે શું શીખીશું એવું ઉપરના ભાગમાં લખ્યું છે, મથાળા ઉપર અહીંયા. તો આ જે પ્રકરણ છે એનો જે પહેલા ભાગની આપણે ચર્ચા કરવાની છે, એમાં આટલી બાબત આપણે સમજવાની છે. આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. હવે એમાં જુઓ, નોટિસનો અર્થ આવશે, નોટિસના હેતુઓ આવશે, પરિપત્રનો અર્થ, પરિપત્રના કાર્યો, પરિપત્રના લક્ષણો, નોટિસ અને પરિપત્ર વચ્ચે શું તફાવત છે એનો એક ચાર્ટ નાનકડો. પછી અહીંયા લખ્યું છે નમૂનાના પત્રો. નમૂનાના પત્રો એ શું છે કે આ જે આપણે આમાં જે બધી માહિતી આપી છે એને લગતા નમૂના તૈયાર કર્યા છે, નોટિસને લગતા. ને આપણી ચોપડીમાં પાના નંબર 34, પાના નંબર 35, પાના નંબર 36, પાના નંબર 37, પાના નંબર 38 અને પાના નંબર 39, આટલા પેજ જે મેં તમને કીધા ત્યાં આ નમૂનાના પત્રો તૈયાર આપેલા છે આપણી ચોપડીમાં છે, જે આને આપણે આમાં લીધા નથી આ સ્લાઇડમાં. એ તમારે બુકનો ઉપયોગ કરવો પડશે. પછી છેલ્લે મહેમાનનો અર્થ અને મહેમાનની લાક્ષણિકતા. મિત્રો, આટલી બાબત આ સ્લાઇડમાં આપણે ભણવાની છે. હવે એક પછી એક માહિતીની ચર્ચા આગળ કરતા જઈએ. નેક્સ્ટ, આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. હવે જો અહીંયા મુદ્દા આપ્યા છે કે પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે, માહિતીને ફાઇલિંગ કરી શકાય છે, તેમજ ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકે છે. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામના કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે અને ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ ગણાય છે. તો આટલી બાબત મિત્રો તમારે આમાં ધ્યાન આપવાની છે, આંતર વિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાતમાં. બરોબર? તો એની શું જરૂરિયાત છે, તો આ માહિતીને આપણે ટૂંકમાં ચર્ચા કરી. ત્યાર પછી નેક્સ્ટ, નોટિસ. નોટિસનો અર્થ અને નોટિસના હેતુઓ. તો નોટિસ શું છે? સામાન્ય રીતે આપણે ઘણીવાર ચર્ચા કરતા હોઈએ ને કે સાહેબે મને નોટિસ આપી, બરોબર, અથવા તો શિક્ષણ ખાતામાંથી નોટિસ આવી,
તો આ નોટિસ છે શું વ્યવહારિક ભાષામાં, ખાસ કરીને વાણિજ્યની ભાષામાં, પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહારની ભાષામાં જો અહીં લખ્યું છે કે કર્મચારીને જાણ કરતો આ પત્ર છે, આખો લખ્યું છે ને છેલ્લે. કઈ બાબત? તો કે વેપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીને જાણ કરતો લખાતો પત્ર એટલે નોટિસ. હવે ખ્યાલ આવી ગઈ? આ નોટિસ આપણને આપવામાં આવે છે. ટૂંકમાં એની આપણને જાણકારી આપે છે કે તમારે આ કામ કરવાનું છે. હવે પછી આ નોટિસ. હવે નોટિસના હેતુઓ. જ્યારે નીતિ વિષયક બાબતોનું પાલન ન થતું હોય ત્યારે કર્મચારીનું ધ્યાન દોરવા. અમુક જે નીતિ વિષયક બાબત છે એનું પાલન ન થતું હોય ત્યારે જે તે કર્મચારીનું ધ્યાન દોરવા માટે શું કરવામાં આવે છે? નોટિસ આપવામાં આવે છે. એનો હેતુ છે. પછી બીજું, સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોની કર્મચારીઓને જાણ કરવા. સંજોગો અનુસાર અમુક ફેરફાર થાય, હવે એની કર્મચારીને જાણ કરવી હોય તો એના માટે આ નોટિસ આપવામાં આવે છે. આ એનો બીજો હેતુ છે. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કરવાનું છે આ બાબત દર્શાવવા પણ નોટિસ એને આપવામાં આવે છે કે તમારે આ કામ આટલા સમયે અને આ ક્ષેત્રમાં જઈને કરવાનું છે. આ એની નોટિસ. તો આ હેતુ થયો નોટિસના. બરોબર ખ્યાલ આવી ગયો? બહુ સરળ અને સીધો એકદમ સમજાય એવો મુદ્દો છે, એટલે પરીક્ષામાં તમને યાદ રહી જાય. કદાચ તમને એમ પૂછ્યું હોય નોટિસનો અર્થ અને તેના હેતુઓ જણાવો, ત્યારે આ સ્ક્રીન ઉપર જે આપી છે બાબત, આટલી બાબત તમારે ધ્યાનમાં લેવાની છે, એનો અર્થ અને એના હેતુઓ. નેક્સ્ટ, હવે પરિપત્રની વાત આવશે. પરિપત્ર શું છે? એનો અર્થ શું છે? એના કાર્યો ક્યાં છે? તો જો અહીં લખ્યું છે, વેપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલા આચાર સંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર. હવે જો પરિપત્ર અને નોટિસ બેમાં શું તફાવત છે એ આ તમે આ બે મુદ્દા સામસામા મેળવી અને એ જોઈ લેજો. નોટ્સમાં નોંધ કરતા જજો કે નોટિસ કોને કહેવાય અને પરિપત્ર કોને કહેવાય, એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. બરોબર કે શું તફાવત છે. હવે પરિપત્રના કાર્યો, અહીંયા કાર્યો નીચે આપ્યા છે. પહેલું કાર્ય, કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે, પરિપત્ર. પછી બીજું, વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કામ કરે છે અને કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ પણ કરે છે. આ એના કાર્યો થયા પરિપત્રના. ઉપર એનો અર્થ આપ્યો છે. એટલે મિત્રો, તમારે સતત નોટિસ અને પરિપત્ર એના અર્થ અને એના હેતુઓ, નોટિસનો અર્થ, નોટિસના હેતુઓ, પરિપત્રનો અર્થ અને પરિપત્રના કાર્યો, આ સતત તમારે જોતું રહેવું પડશે, તો જ તમને સમજાશે. માત્ર એક બે વાર સ્લાઇડ જોઈએ તમને યાદ નહીં રહી જાય, કારણ કે આનું સતત પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, પરિપત્રના લક્ષણો. એમાં કઈ કઈ બાબત ખાસ ધ્યાન દોરે છે, એના લક્ષણો ક્યાં છે? તો જુઓ, પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીના સમૂહને સંબોધીને લખાય છે. જો ધ્યાન આપજો, કોઈ એક કર્મચારીને નહીં. પરિપત્ર કોઈ એક વ્યક્તિને નથી લખાતો, પણ એના સમૂહને સંબોધીને લખવામાં આવે છે. આપણે એમ કહે ને ક્યારેક કે આજે એક પરિપત્ર આવ્યો છે અને આપણે બધું આ ધ્યાનમાં લેવાનું છે આ પ્રમાણે. તો જુઓ, સમૂહ થયો, સમૂહને સંબોધીને લખાય છે પરિપત્ર. ધ્યાન આપજો. એ તો આપણે નોટિસ અને પરિપત્રનો જ્યારે તફાવત સમજશું ને ત્યારે તમને આ બાબત સ્પષ્ટ થઈ જશે. કેમ કે નોટિસ છે ને, એ નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખાય છે, પણ પરિપત્ર મોટા ભાગે સમૂહને જ સંબોધીને લખાય છે. આટલો
ફેર છે આમાં. ત્યાર પછી પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય છે. આમ છતાં કેટલીક વાર તેમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. આ ધ્યાન આપજો આ બાબત. મિત્રો, ખાલી જગ્યા એક એક વાક્યના ટૂંકા પ્રશ્નોમાં તમને આખો ચાર્ટ નોટિસ પરિપત્રને લગતો જે આપણે સ્લાઇડમાં આપ્યો છે એ તમને બહુ ઉપયોગમાં આવશે. સ્વાધ્યાય જ્યારે તમે બુકનો ખોલશો ને ત્યારે એમાં એક એક સવાલ જોતા જશો, સામે આ સ્લાઇડ રાખતા જશો, જોતા જશો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આનો જવાબ આમાંથી મળે છે. બરોબર? એટલે આ મહત્વનું છે. છેલ્લે, આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરાવે છે. બરોબર? નેક્સ્ટ જુઓ, મેઇન અગત્યનો મુદ્દો અહીંયા આવ્યો. નોટિસ અને પરિપત્ર વચ્ચે તફાવત. જો અલગ અલગ કલરમાં બે મેં બતાવ્યા છે. આ નોટિસના મુદ્દા છે, સામે પરિપત્રના મુદ્દા છે. બેમાં શું તફાવત છે એ અહીંયા અલગ પડે છે. જુઓ, નંબર એટલા માટે આપ્યા છે. નોટિસમાં પહેલો નંબર જુઓ. નોટિસ, હમણાં આપણે વાત થઈ ને, નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે છે. પરિપત્ર જુઓ, પરિપત્ર મોટા ભાગે, આ શબ્દ યાદ રાખજો, અહીંયા હું અંડરલાઈન જે આપેલું એરો ફેરવું છું, સમૂહને સંબંધીને લખાય છે. બરોબર? આમાં વ્યક્તિ અથવા સમૂહ બે લખ્યા છે, આમાં માત્ર સમૂહ. પરિપત્ર કોઈ વ્યક્તિ ઉપર ન હોય, એ મોટા ભાગે એનો આખા સમૂહને સંબોધીને લખાય છે. પછી જુઓ બીજી માહિતી. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. પરિપત્રમાં શું છે જુઓ, પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. ઓલામાં કાયદાકીય અને વહીવટી અને વ્યવહારિક. ત્રીજો નંબર, નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે. એટલે કે કર્મચારીઓ ઉપરી અધિકારીઓને અને ઉપરી અધિકારી કર્મચારીને નોટિસ આપી શકે છે. માટે દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, એમ આપણે કહીએ છીએ. પરિપત્ર જુઓ, પરિપત્ર દ્વિમાર્ગી નથી. આમાં શું લખ્યું છે? પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે. એટલે ઉપરી સંચાલક વર્ગ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે. બધું બરોબર? તો આ ત્રીજો મુદ્દો તફાવતનો બરોબર ધ્યાન આપજો, બે નોટિસ અને પરિપત્રનો. બરોબર? ત્યાર પછી છેલ્લો લાસ્ટ, નોટિસમાં જે બાબતો માટે નોટિસ આપવી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. અને પરિપત્રમાં શું છે? જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસની જરૂર નથી, નોટિસ પાઠવી શકાય નહીં. તો બહુ સરળ ભાષામાં નોટિસ અને પરિપત્રનો તફાવત તમારી સામે આપ્યો છે. 2 માર્કમાં તમને પૂછે ત્યારે તમારે આટલા મુદ્દા ધ્યાનથી તૈયાર કરવાના હોય. મેં તમને આની અગાઉ પણ વાત હમણાં કરી કે સતત જોતા રહેશો તો તમને આ વસ્તુ યાદ રહેશે. માત્ર એકવાર પિક્ચરની જેમ આમ ફેરવી નાખો બધી સ્લાઇડો કે હાલો આ કામ પૂરું, પાઠ ત્યાં પૂરો, એમ યાદ રહેશે નહીં. આમે નોટ્સ રાખી અને તમારે નોંધતું જવું પડશે કે ભાઈ નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. ઘડીક સ્લાઇડને બંધ કરીને એક બાજુ જુઓ કે મને કેટલું યાદ રહ્યું છે, તો તમે સરળતાથી તૈયાર કરી શકશો. મિત્રો, આ ખાસ યાદ રાખજો. માત્ર સ્લાઇડ જોવાથી કે યુટ્યુબ ચેનલના પ્રકરણો જોવાથી કોઈ ફેર પડતો નથી. સાથે આપણે પણ 2 ગણી મહેનત કરવી પડે. નેક્સ્ટ, હવે મેમાનો અર્થ. બરોબર? પહેલા આપણે નોટિસ અને પરિપત્રની વાત કરી. બરોબર? હવે મેમાની વાત કરીશું. અહીંયા ઘણીવાર ગેરસમજ થતી હોય છે. જો અહીં લખ્યું છે કઈ રીતે, કઈ બાબતે જુઓ. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. ઉદાહરણ તરીકે આમાં લખ્યું છે, જુઓ, ઓફિસે જો સમયસર નહીં પહોંચાય તો સાહેબ મને મેમો આપશે. આવું આપણે કહીએ ક્યારેક કે હું જો સમયસર ઓફિસ નહીં પહોંચું તો મને મેમો આપશે. કર્મચારી એમ કે સાહેબ મારે સમયસર ઓફિસે પહોંચવું જરૂરી છે, જો હું નહીં પહોંચું તો મને ઓફિસમાંથી મેમો મળશે, સાહેબ મને મેમો આપશે.
મારાથી જો કોઈ કાર્યમાં ભૂલ થશે તો શેઠ મને મેમો આપશે. કોઈ શેઠને ત્યાં કામ કરતો હોય નોકર, અને એને એમ લાગે કે મારાથી કોઈ કાર્યમાં ભૂલ થશે તો એ મને મેમો આપશે. ટૂંકમાં કર્મચારીથી કોઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે. તેને લોકો મેમો તરીકે ઓળખે છે. પરંતુ આ ખ્યાલ એકદમ સાચો નથી, ખોટો છે. શું કામ? જો અહીંયા ચોખવટ કરેલી છે. મેમો એ વિધિસર કે અવિધિસર કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચા હોદ્દા ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર એટલે મેમો. આ પીળા બોક્સમાં જે છેલ્લે લખ્યું છે 2 લીટી ખાસ યાદ રાખજો. મેમો શું છે? ઉપર છે એ સામાન્ય રીતે મેમો શું કહેવાય એ આપણે સમજીએ છીએ. બરોબર? હમણાં વાત કરીને કે સાહેબ મને મેમો આપશે, મારી કોઈ ભૂલ થશે તો શેઠ મને મેમો આપશે. આવો શબ્દ આપણે સમજીએ છીએ, પણ એનો વિશાળ શબ્દ 3 લીટીમાં છેલ્લે લખેલો છે. મેમો શું છે? સામાન્ય અર્થ અને મેમાનો કાયદેસર જે અર્થ આપ્યો છે બંને તમારે પરીક્ષામાં લખવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ, મેમાની લાક્ષણિકતાઓ. મેમાની લાક્ષણિકતાઓ. હવે મેમાની શું લાક્ષણિકતાઓ છે એ બાબત આમાં તમને આપી છે. 5-6 લાક્ષણિકતાઓ આપણી ચોપડીમાં લખેલી છે, 7-1 જેટલી. આમાં 4-5 લાક્ષણિકતાઓ તમને સમજાવવા પૂરતી સ્લાઇડમાં રાખી છે. આટલી આપણા માટે કાફી છે. એટલે આટલું તમે સમજો તો પણ તમારા માટે ઘણું છે. બરોબર? મેમાની લાક્ષણિકતા આ પહેલા વિભાગનો છેલ્લો મુદ્દો છે. પછી કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં પાછી આગળની વાત કરશું. આ મુદ્દો પૂરો થાય એટલે અહીંયા સ્લાઇડનો પહેલો ભાગ પૂરો થશે. એનો અર્થ એમ નહીં માનતા કે આખો પાઠ પૂરો છે. હજી પાઠ અધૂરો છે, એને આપણે નેક્સ્ટ સ્લાઇડમાં વાત કરીશું. અહીંયા આપણે લાક્ષણિકતાની વાત કરીએ. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. ઓલી વ્યાખ્યામાં આવી ગયું ને, મેમો એ વિધિસર કે અવિધિસર લખાતો પત્ર છે. પછી જુઓ, મેમો ઉપરી અધિકારીઓ દ્વારા, આપણી ઉપરના જે અધિકારીઓ હોય તેમના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવે છે. બરોબર? મેમો દાખલા તરીકે હું તમને સાવ સરળ દાખલો આપું કે આપણી જે સ્કૂલ છે, બરોબર, હવે આચાર્ય છે અને શિક્ષક છે. આચાર્ય છે એ ઉપરી અધિકારી છે, શિક્ષક છે એની હાથ નીચે કામ કરતા કર્મચારી છે. તો આચાર્ય છે એના દ્વારા શિક્ષકને કોઈ બાબતે મેમો આપી શકાય છે. ખ્યાલ આવી ગયો? આખી વાત સમજાઈ ગઈ? તો મેમો ઉપરી અધિકારીઓ દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે. મિત્રો, મેં તમને સ્પષ્ટ ઉદાહરણ આપ્યું. આ રીતે એને મેમો પાઠવવામાં આવે છે. બરોબર છે? ત્યાર પછી ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાઓના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે છે. એવું નથી, ક્યારેક કર્મચારી તે અમુક એની સમસ્યા છે, એનો ઉકેલ ન આવે ત્યારે ઉપરી અધિકારીઓ છે એને પણ મેમો પાઠવે છે. ત્યાર પછી સમકક્ષ હોદ્દા ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. સમકક્ષ હોદ્દા, સરખા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. સમકક્ષ હોદ્દા ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ, આપણે એની એક લાક્ષણિકતા છે. પછી બહુ અગત્યની બાબત જુઓ, ગુલાબી અક્ષરમાં લખેલું છે, મેમાનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોય છે. અસ્પષ્ટ નહીં, બરોબર? સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોવું જોઈએ કે સામેની વ્યક્તિને ખબર પડે કે મને આ બાબતે મેમો મળ્યો છે. ખ્યાલ આવી ગયો? અને છેલ્લે મેમાની વિગત ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. ટૂંકમાં હોય છે, 10-12 પાના ન હોય એના, એકદમ ટૂંકમાં છે. અને પછી મુદ્દાસર હોય છે કે તમે આટલી જે ભૂલો કરી તમારા કાર્યમાં એ બાબત એના સુધારા માટે તમને મેમો આપવામાં આવે છે. અમે આશા રાખીએ હવે પછી આવી ભૂલો તમારે કામમાં થશે નહીં. મુદ્દાસર અને ટૂંકમાં વિગતો અંદર આપેલી હોય છે. તો મિત્રો, અહીંયા આ માહિતી આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલા વિભાગની, બીજા વિભાગની ચર્ચા હવે પછીની સ્લાઇડમાં આગળ કરવામાં આવશે. ત્યાં સુધી આટલી તૈયારીઓ
તમે સરસ રીતે નોટ્સમાં મુદ્દાઓ ટપકાવીને સરસ અને સારી રીતે આખી એક નોટ્સ તૈયાર કરજો, જેથી કરીને તમને પરીક્ષા વખતે યાદ રાખવું સરળ બને. ધન્યવાદ. ફરી પાછા આવતી સ્લાઇડમાં મળશું. આભાર.